નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે 2 દિવસ પહેલા 20 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનાર 5 નરાધમો સામે ફરિયાદ નોંધાઈ હતી. તેમાં 2 ઇસમો અર્જુન અને રણજીતની ધરપકડ કરી અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારે તેમાં મુખ્ય આરોપી અશોકભાઈ નેજાભાઈ સીઢા અને અન્ય એક ભવદીપને આજ રોજ વરાછા પોલીસે સૌરાષ્ટ્રથી બંનેને ઝડપી પાડી સુરત વરાછા પોલીસ સ્ટેશન લાવીને આગળની પૂછપરછ હાથ ધરી હતી. તેમાં મુખ્ય આરોપીએ વિડીયો ઉતારી બ્લેકમેલ કરનાર મેઇન સૂત્રધાર આરોપી અશોકભાઈ નેજાભાઈ સીઢાને વરાછા પોલીસે મહુવાથી ઝડપી પાડ્યો હતો અને બીજા આરોપી ભવદીપ દેવુક મોગને ખાબાથી ઝડપી પાડ્યો હતો. અત્યાર સુધીમાં વરાછા દુષ્કર્મ કેસમાં વરાછા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. ત્યારે તેમાં બાકી રહેલ એક ઇસમની વરાછા પોલીસે શોધખોળ હાથ ધરી છે. ત્યારે તેમાં બંને ઇસમોને વરાછા પોલીસે ભારે જહેમત બાદ સૌરાષ્ટ્રથી ધરપકડ કરી સુરત ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર સાગર સોલંકી, સુરત.